હમ દો હમારે તીન, પતિ પત્ની અને એમના 3 બાળકો। મિત્રો દૂધ અને મલાઈ બંને પતિ પત્ની છે અને મિત્રો પતિ પત્નીને એકબીજા વગર તો ચાલે જ નહીં। અને મિત્રો જો પતિ પત્નીને જો તમે છૂટા પાડી દેશો તો જરૂરથી બિચારા તેમના બાળકો તો હેરાન પરેશાન થઈ જશે। ઘી, માખણ અને છાશ આ 3 તેમના બાળકો છે। મિત્રો વર્તમાન સમયમાં બધાના જ ઘરે, બધાના કોઈ પણ ઘરે એવું બાકી નથી કે તેમના ઘરે ફ્રીજ ના હોય। બધા જ લોકો ફ્રીજ વાપરતા હોય છે અને મિત્રો ફ્રીજ આવતાની સાથે વર્તમાન સમયની ગૃહિણીઓ બચત કરવા લાગી છે। પૂછો કેમ? તો હા, કે તે જે દૂધ લાવે છે અને તેમાંથી જાડી એવી મલાઈ બહાર કાઢે છે, દૂધને ગરમ કરીને જાડી એવી મલાઈ કાઢે છે અને તે 15 દિવસની જે બધી મલાઈ ભેગી થયેલી હોય તે ફ્રીઝરમાં રાખી મૂકે છે અને છેવટે તેને ગરમ કરીને તેમાંથી ઘી બનાવે છે। પરંતુ આ જે ઘી છે તે કદાચ તમને મારી નાખશે। મારા શબ્દો ખાસ યાદ રાખજો, કદાચ આ ઘી તમને મારી નાખશે। તો કેમ છો મિત્રો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સમક્ષ નવી ઇન્ટરેસ્ટિંગ માહિતી લઈને આવી ગયો છું અને મિત્રો આ જે વિડીયો છે તે જરૂરથી તમે છેલ્લે સુધી જોજો, હા, અને જાણજો પણ। મિત્રો મલાઈનું ઘી છે તેમાં આ મલાઈનું ઘી ખાવાથી આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, તેને કારણે હૃદય રોગનો હુમલો પણ આવે છે અને મિત્રો આ સમયમાં ગુજરાતમાં હૃદય રોગનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને ઘણી વખતે તો યુવાનોમાં પણ આ જે હૃદય રોગનું પ્રમાણ વધતું જાય છે। એટલે જ તો મલાઈના ઘીમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોવાથી આપણને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે અને છેવટે હૃદય રોગનું પણ પ્રમાણ વધારી દે છે। તેના કારણે હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે અને મિત્રો આપણે વજન ઘટાડવાની જે ટ્રાય કરતા હોઈએ છીએ પરંતુ વજન તો ઘટતો જ નથી, કારણ કે મલાઈનું જે ઘી ખાઈએ છીએ તે શરીરની અંદર ખૂબ વધારે માત્રામાં ફેટ વધારી દે છે। આયુર્વેદમાં પણ કહેલું છે કે તમામ રોગોની માતા તે છે પાચનની મંગતા છે। જો તમે લીધેલું ભોજન, તમે લીધેલો ખોરાક જો વ્યવસ્થિત રીતે બરાબર રીતે પાચન નહીં થાય તો જરૂરથી એ જે અપાચ્ય ખોરાક છે તે જરૂરથી એક દિવસ ભવિષ્યમાં તે બીમારીને આમંત્રણ આપે છે, એટલે કે તે બીમારીનું ઘર બની જાય છે। એટલે જ તો મલાઈનું જે ઘી છે તે ખાવામાં આવે અને તે પચવામાં ખૂબ જ ભારે છે અને તેને કારણે તે વાનગી છે તે લાંબા સમય સુધી પચતી જ નથી અને તેથી ગેસની સમસ્યા, એસિડિટીની સમસ્યા, પેટ ભારે લાગવું, આવી તમામ સમસ્યા ઊભી થાય છે। સાથે શરીરમાં ચરબીની ગાંઠો પણ બની જાય છે અને તે ગાંઠો છે તે ખોટી ગાંઠો, એટલે કે મિત્રો આ ખોટી ગાંઠો એ વળી શું છે? તો મિત્રો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાને કારણે આ જે ચરબીની ખોટી ગાંઠો બની જાય છે, ઘણી વખતે તે વાસાના ભાગમાં, હાથમાં જોવા મળતી હોય છે અને જો મિત્રો તમારે પણ આ બધી ખોટી ગાંઠો, આ જે ચરબીની ગાંઠોથી બચવું હોય અને તેને અટકાવવી હોય તો જરૂરથી આજે ને આજે તમે મલાઈનું ઘી ખાવાનું છોડી દો। બાળકો માટે પણ મહાઘાતક છે આ મલાઈનું ઘી। જો બાળકોને મલાઈવાળા ઘીની વાનગી ખવડાવશો તો તેના માટે તે ભયજનક સાબિત થાય છે, એટલે કે બાળકોના શરીરમાં રહેલો જે કફદોષ છે તે ખૂબ જ વધી જાય છે અને લાંબા સમય સુધી બાળકો શરદી, ઉધરસ અને કફ જેવી બીમારીથી પીડાયા રાખે છે। એટલે જ બાળકોને પણ મલાઈનું ઘી ન આપવું જોઈએ। સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે ઘી કઈ રીતે બનાવવું? તો મિત્રો આપણે જે અત્યારે જે દૂધને ગરમ કરીને તરત જ તેમાંથી જાડી મલાઈ બહાર કાઢીને અલગ કરીને આપણે જે તેમાંથી ઘી બનાવતા હોઈએ છીએ તેમાં કોઈ પણ જાતની ઔષધીય પ્રોપર્ટી, ઔષધીય ગુણ હોતા જ નથી અને સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક પણ છે। અને કદાચ મિત્રો તમને યાદ હશે કે જ્યારે આપણે નાના હતા કે કદાચ ત્યારે તમે જોયું પણ હશે કે આપણા દાદી, આપણા નાની એ ઘી કઈ રીતે બનાવતા હતા? તો તે સૌથી પહેલા તો દૂધને ગરમ કરતા હતા, સાથે તેમને થોડું પછી ત્યારબાદ તેને ઠંડુ હુંફાળું થવા દેતા હતા, સાથે તેમાં થોડું દહીંનું મેળવણ નાખી અને તે તે દૂધને જમાવી દેતા હતા અને પછી સવારે ઉઠીને તેમાં વલોણાથી તેમને વલોવી અને તેમને ખૂબ જ એકરસ બનાવીને તેમાંથી તેમને માખણ બનાવતા હતા। એ માખણને ગરમ કરીને તેમાંથી થોડું એ પછી જે કીટું વધે છે તેને છૂટું પાડતા હતા અને જે પછી વધે છે તે ઘી છે અને તે ખાવા લાયક સોનું છે, એટલે કે તે ખાવા લાયક ઘી છે અને તેની સ્વાદ સાથે તેની સોડમ પણ અલગ જ હોય છે। અને મિત્રો આ જે ઘી છે તેમાં ખૂબ જ સારું કોલેસ્ટ્રોલ હોય છે, તેનાથી જે તમારું જે હૃદય રોગની સંભાવના પણ ઘટી જાય છે અને તમારા શરીરમાં રહેલું જે બેડ કોલેસ્ટ્રોલ છે તે પણ વધતું નથી અને
ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધે છે. તો મિત્રો તમે પણ આજે મલાઈનું ઘી ખાતા હોય તો તમે છોડી દો અને આવા નિયમોનું તમે પાલન કરો તો તમે પણ સ્વસ્થ રહેશો અને હા, તમારા પરિવારને પણ તમે સ્વસ્થ રાખી શકશો. તો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે. આજે બસ આટલું જ. ત્યાં સુધી રજા લઉં છું અને મિત્રો આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને તમે શેર કરો અને આવી વધુ ને વધુ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.